હલો, નમસ્કાર વિદ્યાર્થી મિત્રો. પ્રકરણ નંબર 10માં આગળની થિયરીની વાત કરીએ તો હેલો આલ્કેન સંયોજનોમાં વિલોપન પ્રક્રિયા થાય છે કે વિસ્થાપન પ્રક્રિયા થશે એ આપણને કેવી રીતે ખબર પડે. ખાસ કરીને JEE નીટમાં પણ આવું પૂછે છે કે નીચેની પ્રક્રિયામાં કઈ પ્રક્રિયા વિલોપન પ્રક્રિયા આપશે અથવા કઈ પ્રક્રિયા વિસ્થાપન પ્રક્રિયા આપશે. ખાસ કરીને હેલો આલ્કેન જ્યારે કોઈ પણ બેઝ અથવા કેન્દ્રાનુરાગી પ્રક્રિયકની સાથે પ્રક્રિયા કરે ત્યારે એમાં કાં વિલોપન પ્રક્રિયા થાય અથવા વિસ્થાપન પ્રક્રિયા થાય. વિસ્થાપન પ્રક્રિયામાં કાં SN1 હોય અથવા SN2 હોય. હવે આમાંથી કઈ પ્રક્રિયા થશે એનો આધાર 3 બાબત ઉપર છે. એક તો આલ્કાઇલ હેલાઇડનો સ્વભાવ કેવો છે, બીજું કેન્દ્રાનુરાગી પ્રક્રિયા એટલે ન્યુક્લિયોફાઇલ જે છે એની પ્રબળતા અથવા કદ કેવડું છે, અને ત્રીજું પ્રક્રિયાની પરિસ્થિતિ કેવી છે. પ્રાઇમરી હેલાઇડ હોય ને એ SN2 પ્રક્રિયા આપશે. SN2 આપશે એનો મતલબ કે વિસ્થાપન પ્રક્રિયા આપશે. દ્વિતીયક હેલાઇડ છે એ પ્રક્રિયકની પ્રબળતાને આધારે વિસ્થાપન આપશે અથવા વિલોપન આપશે. તૃતીયક હેલાઇડ છે એની કાર્બોકેટાયનની સ્થિરતા અથવા વધુ વિસ્થાપિત આલ્કીનના આધારે SN1 અથવા વિલોપન પ્રક્રિયા થશે. માની લો કે આટલું બધું લાંબુ હજુ યાદ ના રહે તો કાંઈ, તો એક સાવ શોર્ટકટ બતાવું તમને. જો ન્યુક્લિયોફાઇલ છે એનું કદ મોટું હોય તો એ વિલોપન પ્રક્રિયા કરશે. શું કામ? કારણ કે એમાં અવકાશીય કાર્બનની અવકાશી અસર ઉત્પન્ન થાય. આ એક ઉદાહરણ જુઓ. CH3 CHBr CH3 2 બ્રોમોપ્રોપેન એની આ મોટા કદનો ન્યુક્લિયોફાઇલ છે. આ ન્યુક્લિયોફાઇલ છે કેન્દ્રાનુરાગી. ટર્શરી મિથાઇલ છે. જો ટર્શરી બ્યુટોક્સાઇડ છે. હવે અહીંયા 3 આ મિથાઇલ છે એ અવકાશીય અસર ઉત્પન્ન કરે. જોવાની એટલે એ શું કરશે? ચલો, આ 3 મિથાઇલ છે એ અવકાશી અસર ઉત્પન્ન કરશે. એને કારણે બીટા વિલોપન પ્રક્રિયા થશે. એટલે કે હેલોજન જે કાર્બન સાથે જોડાયેલો છે આલ્ફા કાર્બન થાય, એની પડોશમાં છે બીટા. એટલે આલ્ફા ઉપરથી બ્રોમિન, બીટા ઉપરથી H નીકળીને આલ્ફા અને બીટા કાર્બન વચ્ચે ડબલ બોન્ડ થશે. એટલે વિલોપન પ્રક્રિયા જોવા મળે. હવે આનાથી તદ્દન ઉલટી બાબત, જો ન્યુક્લિયોફાઇલ છે એ નાના કદનો હોય ને તો અવકાશી અસર ઉત્પન્ન નહીં કરે, તો એને કારણે એમાં પ્રક્રિયા વિસ્થાપન થશે. એનું ઉદાહરણ છું. આ 2 બ્રોમોપ્રોપેન જ છે. CH3 CH CH3 બ્રોમિન. હવે આ નાના કદનો પ્રક્રિયક છે. જો નાના કદનો પ્રક્રિયક છે એટલે અવકાશી અવરોધ ઉત્પન્ન નહીં કરે. એને કારણે શું થશે કે બ્રોમિન છે એ નીકળી જશે અને ઇથોક્સી સમૂહ છે ને એ જોડાઈ જશે. એટલે ઇથર સંયોજનો આપણને પ્રાપ્ત થશે. ટૂંકમાં મોટા કદનો હોય ને તો વિલોપન, નાના કદનો હોય તો
વિસ્થાપન. એના પછીનો એક પ્રશ્ન લઉં. ગ્રિગ્નાર્ડ પ્રક્રિયા સમજાવો. અગત્યનો પ્રશ્ન છે કે કોઈ પણ કાર્બનિક હેલાઇડ છે એની સાથે સક્રિય મેટલની પ્રક્રિયા કરાવવામાં આવે તો સક્રિય મેટલ છે એ કાર્બન સાથે જોડાય અને જે સંયોજન બનાવશે એને કાર્બધાત્વિક સંયોજન કહેવાય. આલ્કાઇલ હેલાઇડ છે, સક્રિય મેટલ છે, એટલે સોડિયમ છે, મેગ્નેશિયમ છે, એલ્યુમિનિયમ, એ બધા એની સાથે જો પ્રક્રિયા કરવામાં આવે તો કાર્બન સાથે મેટલ જોડાશે અને જે સંયોજન આપશે એને કાર્બધાત્વિક સંયોજન કહેવાય. એટલે અહીંયા તમને એમ પણ પૂછી શકે કે ભાઈ કાર્બધાત્વિક સંયોજનો એટલે શું, એની પ્રક્રિયા સમજાવો. હવે એક ગ્રિગ્નાર્ડ પ્રક્રિયા કોને કહેવાય એની વાત કરીએ તો મિત્રો અહીંયા જે મેં બનાવ્યો છે ને કાર્બન સાથે મેટલ જોડાઈને એને જ ગ્રિગ્નાર્ડ રિએજન્ટ કહેવાય. કાર્બનિક હેલાઇડ સંયોજનોની શુષ્ક ઇથરમાં દ્રાવકનું કામ કરે છે. મેગ્નેશિયમ ધાતુ સાથે જો પ્રક્રિયા કરવામાં આવે તો આલ્કાઇલ મેગ્નેશિયમ હેલાઇડ એટલે કે RMgX મળે છે. એને ગ્રિગ્નાર્ડ પ્રક્રિયા કહેવાય. દાખલા તરીકે CH3 CH2 બ્રોમિન ઇથાઇલ બ્રોમાઇડ છે, એની તમે ડ્રાય ઇથરની હાજરીમાં મેગ્નેશિયમ મેટલ સાથે રિએક્શન કરાવો એટલે મેગ્નેશિયમ છે કાર્બન સાથે જોડાશે. CH3 CH2 MgBr. હવે અહીંયા બ્રોમિન છે એ આંશિક ઋણ વીજભારિત બનશે, મેગ્નેશિયમ છે એ આંશિક ધન વીજભારિત બનશે, આ કાર્બન પણ આંશિક ઋણ વીજભારિત બનશે. હવે અહીંયા આ જે RgX બન્યો છે એની શોધ છે ને એ વિક્ટર ગ્રિગ્નાર્ડ નામના વૈજ્ઞાનિકે 1900માં કરેલી હતી. એટલે એમને એમના નામ ઉપરથી ગ્રિગ્નાર્ડ પ્રક્રિયક તરીકે પણ ઓળખવામાં આવે છે. હવે આ ગ્રિગ્નાર્ડ પ્રક્રિયકની પ્રક્રિયા કેવી રીતે થાય છે તો કે અહીંયા ગ્રિગ્નાર્ડ પ્રક્રિયક જે જનરલ ફોર્મ લખું RMgX, એમાં હેલોજન છે એ આંશિક ઋણ વીજભારિત બનશે કારણ કે એમની વિદ્યુત ઋણતા વધારે છે. મેગ્નેશિયમ છે એ આંશિક ધન વીજભારિત બનશે, કાર્બન પણ આંશિક ઋણ વીજભારિત બનશે. આ ગ્રિગ્નાર્ડ પ્રક્રિયકની અંદર કાર્બન છે એ ઋણ વીજભારિત છે, એને કારણે એ તરત પ્રોટોન સાથે પ્રક્રિયા કરશે. પાણીની હાજરીમાં તો પણ પાણી તમે નાખો એમ તો પાણીની હાજરીમાં પ્રક્રિયા કરશે અને આપણને હાઇડ્રોકાર્બન સંયોજન આપશે. પ્રોટોન છે એ ખેંચી લેશે અને બનાવી દેશે RH, હાઇડ્રોકાર્બન સંયોજન આપશે. RMgX છે પ્રોટોન સાથે પ્રક્રિયા કરો, આ OH છે એટલે પાણીમાંથી બનાવ્યો છે આ મિત્રો, એટલે R સાથે H આવી જશે અને Mg સાથે OH આવશે, હાઇડ્રોક્સી મેગ્નેશિયમ હેલાઇડ બનાવશે. અહીંયા પાણીને બદલે બીજું શું ચાલી શકે તો કે ભાઈ પાણીને બદલે આલ્કોહોલ ચાલે, અમાઇના હાલે, કે જે સરળતાથી પ્રોટોન આપી શકતા હોય ને એ બધા લઈ શકે. એ ગ્રિગ્નાર્ડ પ્રક્રિયા સાથે પ્રક્રિયા કરી અને હાઇડ્રોકાર્બન સંયોજન આપી. તો ઉપરોક્ત પ્રક્રિયામાં હમણાં મેં અહીંયા જે બનાવ્યો હતો CH3 CH2 Mg, ધારો કે આ બ્રોમિન, એની સાથે જો હું પાણી નાખું તો એ ક્યાંથી ક્રેક થશે, અહીંથી ક્રેક થશે. પાણીની અંદર H અને OH, H અહીંથી જોડાશે, અહીંયા જોડાશે અને Mg અહીંયા Mg સાથે OH આવશે એટલે નિપજ આપણને બનાવશે મળશે CH3 Mg OH
Br નામ લખી નાખીએ. પછી આ ઇથેન બની ગયું. અહીંયા બ્રોમોમિથેન છે. શુષ્ક ઇથર ઉમેરો, મિથાઇલ મેગ્નેશિયમ બ્રોમાઇડ અથવા ગ્રિગનાર્ડ પ્રક્રિયા. પાણી ઉમેરો એટલે એ શું કરશે? જળ વિભાજનની પ્રક્રિયા બનાવશે મિથેન. મિત્રો, અહીંયા જેટલા કાર્બનવાળો આલ્કાઇલ એલાઇડ હતો ને એટલા જ કાર્બનવાળો હાઇડ્રોકાર્બન બને છે. એનો મતલબ એમ થાય કે અનુવર્તી હાઇડ્રોકાર્બન બનાવવાની પ્રક્રિયા છે આ. ફરીથી ગ્રિગનાર્ડ પ્રક્રિયા શું છે? તો કે ભાઈ આલ્કાઇલ એલાઇડ છે એમાં કોઈ પણ તમે સક્રિય મેટલ ઉમેરો, એને કારણે કાર્બન સાથે મેટલ ઉમેરાય અને જે સંયોજન આપશે એ કાર્બધાત્વિક સંયોજન છે. કાર્બધાત્વિક સંયોજનોની અંદર જો કોઈ પણ પ્રોટોન દાતા પદાર્થ ઉમેરો તો આપણને અનુવર્તી હાઇડ્રોકાર્બન બને છે. અને ગ્રિગનાર્ડ પ્રક્રિયા કહેવાય. 1900ની સાલમાં વિક્ટર ગ્રિગનાર્ડે બનાવ્યો હતો. એમના પછી વુડ્સ પ્રક્રિયા સમજાવો. મિત્રો, જે નામવાળી રિએક્શનો છે ને એ બધી ખાસ તમારે પાકી કરી લેવી. વુડ્સ પ્રક્રિયાની અંદર શું હોય કે આલ્કાઇલ એલાઇડ છે. આ આલ્કાઇલ એલાઇડની સોડિયમ ધાતુ સાથે પ્રક્રિયા કરાવવાની. સોડિયમ છે એકદમ સક્રિય ધાતુ છે. અને કોની હાજરીમાં? ડ્રાય ઇથર રાખવાનું. હવે એ શું કરશે? બમણા કાર્બન વાળો હાઇડ્રોકાર્બન બનાવશે. 2 મોલ બેલેન્સ કરું તો, અને 2 માલ NaX રિમૂવ થશે. એટલે જ્યારે કાર્બનની સંખ્યા બમણી કરવી હોય, એટલે બમણા કાર્બન વાળો હાઇડ્રોકાર્બન બનાવવો હોય ને ત્યારે આ વુડ્સ પ્રક્રિયાનો ઉપયોગ કરવો પડે. ઉદાહરણ આપ્યું જો આલ્કાઇલ એલાઇડની શુષ્ક ઇથરમાં સોડિયમ મેટલ સાથે પ્રક્રિયા કરવામાં આવે ત્યારે હાઇડ્રોકાર્બન બનાવવાની આ પ્રક્રિયાને વુડ્સ પ્રક્રિયા કહે છે. અહીંયા 2 મોલ લેશું તો જ એ બેલેન્સિંગ થશે. મિથાઇલ નામ બધાના છે ને લખવા પડશે તમારે. બરાબર? આ ઇથેન બન્યો છે. બુકમાં ભલે ના હોય તોય. આમ હોત તો CH3 CHBr CH3 2 મોલ સોડિયમ ડ્રાય ઇથર. તો નિપજ તરીકે આ CH3 CH આ CH3 છે ને એ ઉપર લખી નાખવાનું. આ બ્રોમિન નીકળશે એવો બીજો પરમાણુ, બીજો અહીં બાજુમાં લખું જો તો તમને સમજાઈ જાય તરત. એટલે બ્રોમિન 2 ગયા. આ મિથાઇલ ક્યાં લખ્યો તો? અહીંયા. હવે આ CH આવે, એની સાથે આ 2 મિથાઇલ છે. એટલે આવી નિપજ બનશે. 1 2 3 4 2,3 ડાયમિથાઇલ બ્યુટેન. 2,3 ડાયમિથાઇલ બ્યુટેન બનાવશે. એના પછી જુઓ 2 મિથાઇલ ફનબ્રોમો પ્રોપેન લેવામાં તો શું મળશે? આપણે કાંઈ કરવાનું નથી. આ જે બાકીનું છે એમને લખી જ નાખવાનું એકવાર, પછી ઊંધેથી લખવાનું. બ્રોમિન જ્યાં હોય ત્યાંથી બ્રોમિનને કટ કરી દેવાનો, એની બાજુ જે CH2 ને જે આવતું હોય ત્યાંથી લખવાનું શરૂ કરી દેવાનું. એવી નિપજ મળશે. એટલે આ
પ્રશ્ન અહીંયા પૂરો થઈ જાય છે. હેલો આલ્કેનની કેન્દ્રાનુરાગી પ્રક્રિયા SN1 અને SN2 છે. ખાસ કરીને આલ્કોહોલ, ઇથર, આયોડાઇડ, એમાઇન, નાઇટ્રાઇલ, આલ્કોનાઇટ્રેટ વગેરે વગેરે નાઇટ્રો આલ્કેન આપે. હેલો આલ્કેનની વિલોપન પ્રક્રિયા થાય, હેલાઇડમાંથી આલ્કીન બને. ધાતુ સાથે ગ્રિગનાર્ડ પ્રક્રિયા છે અને વુડ્સમાં ડબલ કાર્બન કરવો હોય તો છે. હવે હેલો એરિનની જે પ્રક્રિયા છે ને એ કેન્દ્રાનુરાગી પ્રક્રિયા છે. પછી ઇલેક્ટ્રોન અનુરાગી પ્રક્રિયા છે, આ બધું હવે આવશે. અને ધાતુ સાથેની પણ પ્રક્રિયા છે. અત્યાર સુધી આપણે જોયા તો એ હેલો આલ્કેન હતો. હવે હેલો એરિન આવશે, એમાં આ બધી પ્રક્રિયાઓ આવશે. ખાસ કરીને હેલો એરિનમાં કોણ આપણે લઈએ? ક્લોરોબેન્ઝીન લેવાય. ક્લોરોબેન્ઝીનનું રિએક્શન આવશે. એના પછી એક પ્રશ્ન લઉં, કયા કારણને લીધે એરાઇલ હેલાઇડ એટલે કે હેલો એરિન એટલે કોણ? ધારો કે આ ક્લોરોબેન્ઝીનની વાત કરે છે. ક્લોરિન પાસે 6 ઇલેક્ટ્રોન છે, એટલે 2 બંધમાં છે, એટલે 8. કેન્દ્રાનુરાગી વિસ્થાપન પ્રક્રિયાઓ સરળતાથી આપતો નથી, એટલે પ્રતિક્રિયાત્મક ઓછો છે. તો હેલો એરિન છે એ કેન્દ્રાનુરાગી વિસ્થાપન પ્રક્રિયા માટે ઓછો પ્રતિક્રિયાત્મક હોવાના અમુક કારણો છે. પહેલું કારણ સંસ્પંદન અસર. હેલો એરિનમાં હેલોજન ઉપર જે અબંધકારક ઇલેક્ટ્રોન યુગ્મ જે મેં બતાવ્યા છે એ વલયના પાઈ બંધના ઇલેક્ટ્રોન યુગ્મ સાથે સંયુગ્મનમાં રહે છે. એટલે આ જે ડબલ બોન્ડના ઇલેક્ટ્રોન છે એ અહીંયા આપશે આને. આ ડબલ બોન્ડના ઇલેક્ટ્રોન અહીંયા બાજુમાં જશે. એટલે આવા આપણને જુદા જુદા રેઝોનન્સ સ્ટ્રક્ચર મળે. અને બીજું કે અહીંયા કાર્બન સાથે હેલોજનનો ડબલ બોન્ડ આંશિક માત્રામાં જોવા મળશે. જો અહીંયા 3 જગ્યાએ સંસ્પંદનમાં ડબલ બોન્ડ જોવા મળશે. હવે કાર્બન સાથે હેલોજનનો આંશિક ડબલ બોન્ડ રચાય છે, એનો મતલબ કે એકદમ હેલોજન છે એ કાર્બન સાથે તીવ્ર રીતે જોડાયેલો છે. તીવ્ર રીતે જોડાયેલો છે એટલે સરળતાથી એનું વિખંડન કરી શકાય નહીં. આ પહેલું રીઝન. બીજું કે કાર્બન અને હેલોજન વચ્ચેનો જે બંધ છે એમાં શું તફાવત છે? હેલો આલ્કેનમાં કાર્બનનું સંકરણ sp3 હોય, આમાં sp2 હોય. શું કામ? તો કે હેલોજન જે કાર્બન સાથે જોડાયેલો છે એની આ ડબલ બોન્ડ છે. sp3માં એસની લાક્ષણિકતા 25% છે, આમાં sp2માં 33% થાય. એસ 2p થઈ ગયા ને, એટલે લગભગ 33% જેવું થાય. આમાં 25% જેવું થાય. sp3 કાર્બન જે છે એમાં સી અને એક્સ બંધના ઇલેક્ટ્રોન યુગ્મની પકડ ઓછી છે. આમાં કાર્બન અને હેલોજન વચ્ચેના બંધ છે એ મજબૂત બંધથી પકડી શકે છે. અહીંયા સિંગલ બંધ છે, sp3 સંકરણ છે, એટલે બંધ લંબાઈ મોટી છે, 177 pm, એટલે બંધ પ્રમાણમાં થોડોક લાંબો બને. આમાં બંધ લંબાઈ થોડીક નાની છે, એટલે બંધ પ્રમાણમાં ટૂંકો બને. હવે નાનો બંધ છે એને તોડવા માટે આકર્ષણ વધારે છે, એટલે તોડવા માટે વધારે ઉર્જાની જરૂર પડે. એટલે પ્રમાણમાં ઓછો પ્રતિક્રિયાત્મકતા દર્શાવે, ઓલો વધુ પ્રતિક્રિયાત્મકતા દર્શાવે. આ વાત કરી છે. ત્રીજું છે ફિનાઇલ કેટાયનની સ્થિરતા. તો અહીંયા ફિનાઇલ કેટાયન જે છે, ક્લોરોબેન્ઝીન જે છે એમાં આ જે બન્યો ને ફિનાઇલ કેટાયન છે C6H5, એ સંસ્પંદન દ્વારા સ્થાયી બનતો નથી. શું કામ? કારણ કે એસાઇનમેન્ટ પ્રક્રિયાની સંભાવના લગભગ રહેતી નથી. દ્વિતીયક અને તૃતીયક આલ્કાઇલ હેલાઇડ કે બેન્ઝાઇલ હેલાઇડમાં કેટાયનની સ્થાયી સરળતાથી વધારે છે, એટલે એસાઇનમેન્ટ પ્રક્રિયા ઇઝીલી થાય છે. ટૂંકમાં કાર્બો કેટાયન ફિનાઇલ કેટાયન જે બને છે
એમાં ક્લોરિન જોડાવાને કારણે એની સંસ્પંદન બળને કારણે સ્થાયી બનતો નથી. ચોથું એક કારણ છે ઇલેક્ટ્રોન ધનિકતા. હવે માની લો કે ભાઈ આ ક્લોરોબેન્ઝીન છે, એમાં અગાઉ એમની પાસે ઇલેક્ટ્રોન રીચ સ્પેસીસ છે. હવે એની સાથે ન્યુક્લિયોફાઇલ કોઈ પણ જોડાય, કેન્દ્રાનુરાગી પ્રક્રિયા, એટલે જે ઇલેક્ટ્રોન ધનિક છે. ઓલરેડી આની પાસે ઇલેક્ટ્રોન છે, આના ઇલેક્ટ્રોન આવે તો ઇલેક્ટ્રોન વચ્ચે શું થાય? અપાકર્ષણ થાય. અપાકર્ષણ થાય એટલે આને એ દૂર ધકેલશે. એને કારણે પણ એસેન પ્રક્રિયા એટલે કે વિસ્થાપન પ્રક્રિયા કેવી બને? મુશ્કેલ બને છે. આ 4 ખાસ કરીને મેઇન રીઝન છે. હેલો એરિનમાં CClમાંના Clનું OH સમૂહ વડે વિસ્થાપનની પ્રક્રિયાઓ. હવે આ ક્લોરોબેન્ઝીન છે, એની તમારે NaOH સાથે પ્રક્રિયા કરાવવાની છે. (623 કેલ્વિન) 300 વાતાવરણનું દબાણ, પ્રોટોનો મેળવી. એટલે શું થશે? ક્લોરિન પાસે ઓલરેડી ઇલેક્ટ્રોન છે જ. હવે NaOH છે એની સાથે રિએક્શન કરશે, કે OH છે એના ઉપર એટેક કરશે. તો હમણાં આગલા પ્રશ્નમાં એમ કીધું કે ભાઈ ડાયરેક્ટ સરળતાથી વિસ્થાપન પ્રક્રિયા થતી નથી, સરળતાથી વિસ્થાપન નથી થઈ શકતી, એટલે જ આપણે તાપમાન ઊંચું રાખવું પડે છે અને પ્રક્રિયા પરિસ્થિતિ અલગ બતાવવી પડે છે. તો સામાન્ય પરિસ્થિતિમાં રિએક્શન નહીં કરી શકે, પણ ઊંચી પ્રક્રિયા પરિસ્થિતિની અંદર આ OH છે, NaOHમાંથી OH છે એ ક્લોરોબેન્ઝીનના ક્લોરિનનું વિસ્થાપન કરી અને આપણને નિપજ તરીકે ફિનોલ આપશે. તો ફિનોલની આ જે બનાવટ માટેની પ્રોસેસ છે ને એને ડાવ પ્રોસેસ કહેવામાં આવે. હવે મિત્રો, જો હું અહીંયા આગળ ક્લોરોબેન્ઝીનના પેરા સ્થાનમાં NO2 સમૂહ દાખલ કરી દઉં તો NO2 સમૂહ છે ઇલેક્ટ્રોન આકર્ષક સમૂહ છે. તો અહીંયા પહેલાં જે ક્લોરોબેન્ઝીન હતું તો અહીંયા આગલા પ્રશ્નમાં જોયું કેટાયન બને છે એને. તો આ ક્લોરોબેન્ઝીનના એટલે બેન્ઝીન ચક્રની અંદર જે ઇલેક્ટ્રોન આવશે, બરાબર, સંસ્પંદનને કારણે, તો એ આ NO2 સમૂહ છે ને એ ખેંચી લેશે પોતાની તરફ. એટલે ઇન શોર્ટ, ક્લોરોબેન્ઝીનમાં ક્લોરિન પાસાના ઇલેક્ટ્રોન હતા એ થોડા એની બાજુ ખેંચાઈ ગયા NO2 બાજુ, કારણ કે NO2 છે એ ઇલેક્ટ્રોન આકર્ષક સમૂહ છે. એને કારણે ક્લોરિન ઉપરની ઇલેક્ટ્રોન વાદળની ઘનતા ઓછી થશે. ઇલેક્ટ્રોન વાદળની ઘનતા ઓછી થશે એટલે ક્લોરિન ઉપર માઇનસ વીજવાળો જે પહેલાં કમ્પેરેટિવલી હતો એ થોડો ઘટશે એટલે પ્રતિક્રિયાત્મકતા થોડીક વધશે. પ્રતિક્રિયાત્મકતા વધશે એટલે જેમ જેમ NO2 તમે એડ કરતા જશો એમ તાપમાન થોડુંક ઓછું જશે. એક NO2 જો એટેચ કરું તો પેરા નાઇટ્રોક્લોરોબેન્ઝીન NaOH સાથે પ્રક્રિયા કરાવું, તાપમાન કેટલું? 443. રિએક્શન તો પહેલું જ થશે ભાઈ, ક્લોરિન નીકળી જશે અને OH આવી જશે એટલે પેરા નાઇટ્રોફિનોલ બનશે. હવે હું જો 2 જગ્યાએ NO2 એટેચ કરું તો વળી પાછું શું થશે કે આ ક્લોરિનના ઇલેક્ટ્રોન છે આ 2 NO2 પોતાની તરફ ખેંચશે. એને કારણે પ્રતિક્રિયાત્મકતા થોડીક વધશે એટલે તાપમાન થોડુંક ઓછું જોશે. 443 ને બદલે 369 કેલ્વિન જેટલું જોશે. 368 કેલ્વિન જુઓ, એટલે 2,4-ડાયનાઇટ્રોફિનોલ આપશે. હવે સપોઝ ધારો કે અહીંયા હજી એક NO2 એટેચ કરું, તો એને કારણે શું થશે કે સરળતાથી એસેન પ્રક્રિયા થશે. એટલે તો એ જો ગરમ તો કરવું જ પડે છે. એટલે ઓલા જે ટેમ્પરેચર હતા ને એટલા બધા ટેમ્પરેચરની જરૂર પડશે નહીં. એટલે Cl નીકળી જશે અને OH આવી જશે એટલે 2,4,6-ટ્રાઇનાઇટ્રોફિનોલ બનશે, જેને આપણે પિક્રિક એસિડ કહેશું. પીળા કલરનો હોય એનું દ્રાવણ છે ને
તો રાતમાં છે દ્રાવણ પડે તો હાથે પીળો થઈ જાય. હવે આ પિક્રિક એસિડ એવો છે કે એમાં તમે કાર્બનિક એસિડ છે, તો કોઈ પણ કાર્બનિક એસિડ હોય ને એમાં આપણે COOH આવતો હોય. તો અહીંયા તમે જોઈ શકશો આના સ્ટ્રક્ચરમાં ક્યાંય COOH નથી, તોય નામ એનું એસિડ છે. જો એવો કાર્બનિક એસિડ કહો કે જેમાં COOH સમૂહ હાજર નથી. પિક્રિક એસિડ 2,4,6 ટ્રાઇનાઇટ્રોફિનોલ. એના પછી હેલોએરિન સંયોજનોમાં ઓર્થો અને પેરા સ્થાનમાં જેમ જેમ ઇલેક્ટ્રોન આકર્ષકક્ષમ એટલે NO2ની હાજરી તમે ઉમેરતા જાઓ એમ હેલોએરિન છે એ પ્રતિક્રિયાત્મકતામાં વધારો કરે છે. તો આગળનો જે મેં પ્રશ્ન હું લીધેલો હતો અને જે હું બોલતો હતો ને એ જ વસ્તુ અહીંયા રિપીટ કરી છે. આમાં લખાણ આપ્યું છે વધારાનું, બરાબર. એટલે આ પ્રશ્ન તમને ઘરેથી આપીએ છીએ, જોઈ લેજો. દર્પણમાં પણ છે જ. એના પછી હેલોએરિન સંયોજનોમાં કેન્દ્રાનુરાગી વિસ્થાપન પ્રક્રિયાની સરળતા NO2 સમૂહની હાજરીમાં ઓર્થો અને પેરા સ્થાનમાં હોય ને NO2 તો શું કામ વધે છે? એટલે આગલા પ્રશ્નમાં તમને કીધું હતું કે જેમ જેમ ઓર્થો અને પેરા સ્થાનમાં NO2ની સંખ્યા વધારતા જઈએ એમ કેન્દ્રાનુરાગી વિસ્થાપન પ્રક્રિયા ઇઝીલી બને છે. તો આમ થવાનું કારણ શું? તો કે ભાઈ NO2 સમૂહ છે એ સંસ્પંદનને કારણે NO2માં સંસ્પંદન થાય, NO2માં સંસ્પંદન થાય છે, એને કારણે ઓર્થો અને પેરા સ્થાનમાં એ પોઝિટિવ ચાર્જ આપે છે. ધનભાર આપે છે. NO2 સંસ્પંદન અસરથી NO2ના સંસ્પંદનની અસરથી ફિનાઇલના જે ઇલેક્ટ્રોન યુગ્મ છે ને એ થોડાક બહાર ખેંચી જાય છે. એને કારણે ઓર્થો અને પેરા સ્થાનમાં ધનભાર આપી દે છે અને ઇલેક્ટ્રોનની ઘનતામાં ઘટાડો કરે છે. એટલે હમણાં મેં તમને કીધું એમ કે ભાઈ ઇલેક્ટ્રોન છે એ પોતાની તરફ ખેંચી લે છે, એટલે ઓર્થો અને પેરા સ્થાન ઉપર ઇલેક્ટ્રોનનું જે વાદળ છે એ થોડુંક કેવું કરે, ડિક્રીઝ કરે છે, ઘટાડે છે. એનો મતલબ કે પ્લસ ચાર્જ કરી નાખે ત્યાં આગળ. ત્યાં ઓર્થો અને પેરા સ્થાનમાં ધારો કે પ્લસ ચાર્જ બન્યો, ઓર્થો સ્થાનમાં છે અથવા પેરા સ્થાનમાં, જો આ પેરા સ્થાનમાં પ્લસ ચાર્જ, એટલે સરળતાથી ન્યુક્લિયોફિલિક છે એટેક કરી અને ક્લોરિનનું સીધું વિસ્થાપન કરી શકશે. આ ઓર્થો સ્થાનમાં પ્લસ બન્યો, આ પેરા સ્થાનમાં પ્લસ બન્યો. એનો મતલબ કે હવે આ તો માઇનસ વાળો છે જ, એટલે સીધો ક્લોરિન ઉપર OH છે એટેક કરી અને ક્લોરિનને કાઢીને OH લાગી જશે કે લગાડી દેશે. નેક્સ્ટ ક્વેશ્ચન, હેલોએરિન ઇલેક્ટ્રોન અનુરાગી વિસ્થાપન પ્રક્રિયાઓ કયા કારણથી ઓર્થો અને પેરા સ્થાનમાં થાય છે? પણ બેન્ઝીન કરતાં ધીમી છે. એટલે બેન્ઝીનમાં ઇલેક્ટ્રોન અનુરાગી વિસ્થાપન પ્રક્રિયા સરળતાથી થઈ શકે એમ છે, જ્યારે હેલોએરિન એટલે કે ક્લોરોબેન્ઝીનમાં થોડીક મુશ્કેલ બને છે. તો આવું શું કામ થાય છે? ઇલેક્ટ્રોન અનુરાગી પ્રક્રિયા ત્યાર સુધી આપણે જોઈ કેન્દ્રાનુરાગી પ્રક્રિયક હતું. કેન્દ્રાનુરાગી પ્રક્રિયકમાં ઇલેક્ટ્રોન જે પ્રક્રિયક છે એના ઉપર માઇનસ ચાર્જ હતો. ઇલેક્ટ્રોન અનુરાગીમાં કેન્દ્રાનુરાગી પ્રક્રિયક છે એ પોઝિટિવ ચાર્જ ધરાવે છે. આ ઇલેક્ટ્રોન દાતા હતો, આ ઇલેક્ટ્રોન આકર્ષક સમૂહ છે. આ એટેક કરીને પ્રક્રિયક્ષણ કરાવશે, ઇલેક્ટ્રોન અનુરાગી પ્રક્રિયા છે. હવે હેલોએરિનની હેલોજિનેશન, નાઇટ્રેશન, સલ્ફોનેશન આપણે બેન્ઝીનમાં એવું જેવું જોઈ ગયા હતા, ફિડલ ક્રાફ્ટ એફસી પ્રક્રિયા, એ મોટે ભાગે ઓર્થો અને પેરા સ્થાનમાં થાય છે. શું કામ ઓર્થો અને પેરા સ્થાનમાં થાય છે? એનું કારણ તો કે આ જે હેલોબેન્ઝીન છે ને એમાં સંસ્પંદન જોવા મળે છે. સંસ્પંદનમાં તમે જોઈ શકો છો કે આ ઓર્થો અને પેરા સ્થાન ઉપર ઇલેક્ટ્રોન ઘનતા વધારે છે, એટલે ઓર્થો અને પેરા સ્થાનમાં ઋણભાર વધુ છે, એટલે ઇલેક્ટ્રોનનું વાદળ છે એ મોટું બને.
ઇલેક્ટ્રોન જે માઇનસ ચાર્જ આપે છે. ઇલેક્ટ્રોન અનુરાગી પ્રક્રિયક કોણ હતો? એ પોઝિટિવ ચાર્જવાળો છે. તો ઇલેક્ટ્રોન માઇનસ છે, આ વાદળવાળું, આ પોઝિટિવ છે, એટલે તરત જ ત્યાં આગળ આકર્ષણ અનુભવશે. એટલે સરળતાથી ઓર્થો અને પેરા સ્થાનમાં વિસ્થાપન પ્રક્રિયા આપશે. આ એક રીઝન છે. હવે આ બેન્ઝીન કરતાં શું કામ આની રિએક્શન ધીમી છે? તો બેન્ઝીન કરતાં આ પ્રક્રિયા ધીમી હોવાનું કારણ શું એ જુઓ. આ હેલોજન પરમાણુ છે એ કેવો છે એ જુઓ. હેલોજન પરમાણુ ઇલેક્ટ્રોન કેવો આકર્ષકક્ષમ છે. બેન્ઝીન કરતાં હેલોએલિનની ઇલેક્ટ્રોન અનુરાગી પ્રક્રિયા અક્રિય છે. હેલોજન પરમાણુ છે એની પ્રેરક અસર કેવી છે? માઇનસ આઈ આપે છે. હેલોજનની પ્રેરક અસર માઇનસ આઈ પ્રેરક અસર, એનો મતલબ કે એ બેન્ઝીન ચક્રમાંથી ઇલેક્ટ્રોનને પોતાની તરફ ખેંચશે. આ કારણથી હેલોજન પરમાણુ છે એ બેન્ઝીન વલયમાંથી ઇલેક્ટ્રોન પોતાની તરફ ખેંચે. એને કારણે શું થશે કે બેન્ઝીનની સરખામણીમાં અહીંયા ઇલેક્ટ્રોનના વાદળ છે એની ઘનતા ઓછી થશે, એટલે વાદળની સક્રિયતા ઓછી થશે. સક્રિયતા ઓછી થશે એટલે સ્વાભાવિક છે ઇઝીલી રિએક્શન નહીં આપે, એટલે ઇલેક્ટ્રોન અનુરાગીને સરળતાથી નહીં આવવા દઈએ. એટલે આપણે કહી શકીએ કે આ બેન્ઝીનની સરખામણીમાં ઇલેક્ટ્રોન અનુરાગી પ્રક્રિયા કેવી છે? ધીમી છે અથવા નિર્બળ છે. શું કામ બેન્ઝીનની સાપેક્ષમાં ઇલેક્ટ્રોન અનુરાગી પ્રક્રિયા અક્રિય છે? કારણ કે હેલોજન પરમાણુ બેન્ઝીન ચક્રમાં અગાઉથી જોડાઈ ગયો છે. આ હેલોજન પરમાણુ માઇનસ આઈ ઇફેક્ટ ધરાવે છે, ઇલેક્ટ્રોન આકર્ષક ગ્રુપ છે ત્યારે. એટલે એ બેન્ઝીન ચક્રના ઇલેક્ટ્રોનને પોતાની તરફ ખેંચી લેશે, એટલે બેન્ઝીનના ઇલેક્ટ્રોનનું વાદળ છે એ થોડુંક ઓછું જોવા મળશે. એટલે સરળતાથી ઇલેક્ટ્રોન અનુરાગી પ્રક્રિયા ત્યાં આગળ આકર્ષણ નહીં પામી શકે. ઉપર શું હતું કે ઓર્થો અને પેરા સ્થાનમાં શું કામ થાય છે? ઓર્થો અને પેરા સ્થાનમાં થવાનું કારણ એનું રેઝોનન્સ છે. રેઝોનન્સની અંદર શું થાય છે કે ભાઈ હેલોજન પાસે જે વધારાના ઇલેક્ટ્રોન છે એ બેન્ઝીન ચક્રની તરફ આકર્ષણ પામશે. એને કારણે ઓર્થો અને પેરા સ્થાનમાં ઇલેક્ટ્રોન વાદળ જોવા મળશે. ઇલેક્ટ્રોન વાદળ જોવા મળશે એટલે ત્યાં માઇનસ ચાર્જ વધશે એટલે ઇલેક્ટ્રોન અનુરાગી પ્રક્રિયક પોતે પ્લસ છે, એટલે ઇઝીલી ત્યાં હુમલો કરીને વિસ્થાપન પ્રક્રિયા આપશે. ક્લિયર? હવે આના પછીના લેક્ચરની અંદર આપણે આ હેલોએરિનની એટલે કે ક્લોરોબેન્ઝીનની ઇલેક્ટ્રોન અનુરાગી પ્રક્રિયા જોઈશું, ક્લોરિનેશન ને એ બધા.